આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગેની વિસ્તૃત તાલીમ પણ આપવામાં આવી છે. સુશ્રી ભારતીએ જણાવ્યું કે આ ઉપરાંત નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા 460થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFTમાં ફેશન ઉદ્યોગ સાહસિકતામાં મિશન લાઈફ સાથે ટકાઉ વિકાસ આ વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદ દરમિયાન 100 જેટલા સંશોધન દસ્તાવેજો રજૂ કરાશે, જેમાં માંગણી પુરવઠા સાંકળમાં અને નીતિઓમાં થઈ રહેલા બદલાવ અંગે વિચાર વિમર્શ થશે. આ પરિષદ અંગે વધુ માહિતી આપતા NIFTના નિર્દેશક ડોક્ટર સમીર સુદે આ મુજબ જણાવ્યું. तो इस इंटरनेशनल कॉन्फ्रेंस की विशेषता ये है कि इस इंटरनेशनल कॉन्फ्रेंस में हम सस्टेनेबिलिटी के ऊपर फोकस कर रहे हैं. वसुदेव कुटुंबकम भी हमारा ही एक कंसेप्ट है, हमारी ही सिविलाइजेशन का कंसेप्ट है. इस कंसेप्ट का मतलब है वन वर्ल्ड, वन फैमिली, वन फ्यूचर. ये भी हमारी सिविलाइजेशन से आया था. मैं आप सबको आमंत्रित करना चाहूंगा इस निफ्ट गांधीनगर के कॉन्फ्रेंस में आइए. प्रकृति रक्षति रक्षता, इसका मतलब ये है जो प्रकृति की रक्षा करते हैं उनकी प्रकृति रक्षा करती है. और हम सब मिलकर सस्टेनेबिलिटी की दिशा में काम करें ताकि हम अपने आने वाली जनरेशन के लिए एक बेहतर फ्यूचर, एक बेहतर भविष्य बना पाए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં PM સ્વનિધિના લાભાર્થીઓને સંબોધિત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી 1 લાખ ફેરિયાઓને યોજના હેઠળ લોનનું વિતરણ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં PM સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ સે સમૃદ્ધિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોન મેળવનાર શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહી સરકારની જુદી જુદી યોજનાના લાભ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે PM સ્વનિધિ યોજના અંતર્ગત લોન મેળવનાર શેરી ફેરિયાઓને સરકારના પોર્ટલ પર સોશિયલ ઇકોનોમિક પ્રોફાઇલ ભર્યા બાદ લાભાર્થીઓને વિવિધ 8 યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે અમદાવાદ મહાનગરપાલિકા તેમજ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના 3000 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ગૃહમંત્રી અમિત શાહ પાંજરાપોળ ગોતા વંદે માતરમ અંડરપાસનું ખાતમુહૂર્ત કરાવશે. બોપલ ગુમ્મા અને શેલાને જોડતા મુમતપુરા અંડરપાસનું લોકાર્પણ થશે. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ST નિગમ દ્વારા 19થી 25મી માર્ચ દરમિયાન વધારાની 1500 બસો દોડાવાશે. ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓને યાત્રાધામ ડાકોર અને દ્વારકા પહોંચાડવા માટે વધારાની 500 બસો દ્વારા 4500 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરો ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 24મા અંકમાં જામનગર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદારોને મતદાન મથક પર ઉપલબ્ધ થતી સુવિધાઓ તેમજ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થતી સુવિધાઓ વિશે માહિતગાર કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના કલારાણી અને બોરગા ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ અને CRPFના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે હેતુથી આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અમરેલી જિલ્લાના લોક સાહિત્યકાર કવિ દુલાભાયા કાગની સ્મૃતિમાં દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે કાગ ઉત્સવનું આયોજન મઝાદર ખાતે કરવામાં આવ્યું હતું. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ લોક સાહિત્યકારો લાખણસિંહ ગઢવી, દેવરાજ ગઢવી, રાજુલ દવે અને સ્વર્ગસ્થ મનુ જોધાણી તથા રાજસ્થાનના ગિરિધરદાન દાસોડીને કાગ પુરસ્કાર અર્પણ કરાયો હતો. મોરબી જિલ્લાના રંગપર ગામ નજીકથી LCBની ટીમે નશાકારક કફ સિરપનો અંદાજે 2 કરોડ જેટલો જથ્થો ઝડપ્યો છે.
અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડતા આ નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. મોરબી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.